વડોદરામાં માંજલપુર પેટા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। પૂર્વ મેયર અને ભાજપ નેતા નિલેશ રાઠોડે તેમના અને પરિવાર વિરુદ્ધ વાયરલ થયેલી બદનામી પત્રિકાને લઈને ક્રિમિનલ બદનક્ષીનો દાવો કર્યો છે। આ મામલે તેમણે ભાજપના જ અન્ય નેતા અલ્પેશ લિંબાચિયા, તેમના સાળા અમિત લિંબાચિયા અને આકાશ નાઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બંને પક્ષો ચૂંટણીમાં દાવેદાર હોવાથી વિવાદ વધુ તીવ્ર બન્યો છે। આ પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનો હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે। એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આપણે ભેગા થયા છે। અમે લોકોએ પ્રાઇવેટ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે। અલ્પેશ લિંબાચિયા છે, અમિતભાઈ લિંબાચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે, જે એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા અમિતભાઈ સાથે અમિતભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ। મેં અમિતભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે। એટલે અમિતભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો। એટલે જે FRIની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે।